નમસ્કાર મિત્રો, હું છું નિશાન ઠક્કર. મિત્રો, સરકારને સીધો એક જ સવાલ કરવો છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધારાથી શું તેમને સંતોષ નહોતો? હજી કંઈક જનતાને પીડા ભોગવવાની બાકી રહી જતી હતી તો એણે દૂધમાં પણ વધારો કર્યો. જ્યારે દૂધ એ સામાન્ય વસ્તુ છે અને કદાચ હું માનું છું ત્યાં સુધી દૂધ એ સ્ટ્રેટ હોર્મુઝથી આવતી વસ્તુ નથી, તો અત્યારે હાલ એના વધારાનું કોઈ કારણ ન હોઈ શકે. તેથી અમારી સરકારને સીધી ચીમકી છે કે જો હવે આગામી સમયમાં આપશ્રીએ દૂધના ભાવમાં વધારો કર્યો તે આપ ભાવ વધારો પાછો ખેંચો, અને ઓલરેડી જનતાના માથે ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી અને તમે કમરતોડ મોંઘવારી કરી નાખી છે. તો હવે આ સરકારને અમારે સીધી ચીમકી આપવી છે કે હવે ટૂંક સમયની અંદર, નજીકના સમયગાળામાં આપે જે દૂધનો વધારો કર્યો છે તે દૂધના ભાવમાં વધારો પરત ખેંચો, અને જે સામાન્ય પરિવારનું બજેટ ખોળવાઈ રહ્યું છે તેને આપ લોકશાહીનો સાચો અહેસાસ કરવા દો અને આપની તાનાશાહીથી હવે તમે ભારતને બક્ષો. બોલો મિત્રો, આ કમેન્ટ બોક્સમાં જણાવો કે આના પર તમારે શું કહેવું છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.